તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે। અમદાવાદમાં ઠેર ઠેર ભૂવા પડવાને લઈને અહેવાલ પ્રસારિત થયો હતો। તેને લઈને સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે। દરેક ઝોનમાં 100 લેખે 700 વેન્ટિલેટિંગ કોલમ નખાશે। ડ્રેનેજ લાઇનમાંથી નીકળતા મિથેન ગેસનો નિકાલ કરાશે। તો પ્રાથમિક તબક્કે એક ઝોનમાં પ્રોજેક્ટ શરૂ કરાશે। મહાનગરપાલિકાની અંદર જે ડ્રેનેજ સિસ્ટમ છે તેના ઉપર વેન્ટિલેટર પોલ ઊભા કરવામાં આવે, પરિણામે આ પોલમાંથી વાયુ સીધા વાતાવરણની અંદર ભરી જાય છે અને નીચે ડ્રેનેજ લાઇન પર એનું પ્રેશર થતું નથી। પરિણામે એ ભૂવાની સમસ્યામાંથી પણ છુટકારો મળશે અને ત્યાં ગટરની અંદર ડ્રેનેજ ઉત્પન્ન થતા જે વાયુ છે એ વાતાવરણમાં પણ ભરી જશે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં મંજૂર થયેલી નવી શાળાનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ છે। તેના કારણે બાળકોનું ભણતર પણ ખોરવાઈ રહ્યું છે। લાંબા સમયથી શાળાનું કામ બંધ રહેતા આગેવાનોએ શિક્ષણ મંત્રીને ફરિયાદ કરી હતી। શિક્ષણ મંત્રીને ફરિયાદ મળતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સ્થળ પર પહોંચ્યા હતા। સમરોલી પ્રાથમિક શાળાની સરપ્રાઇઝ વિઝિટ કરી 2 દિવસમાં તમામ વિગતો મંગાવવા આદેશ કર્યો છે। વધુમાં એક શિક્ષણ મંત્રીએ 1 અઠવાડિયામાં કામ શરૂ કરવાની ખાતરી આપી છે। શાળાની કામગીરીમાં ક્ષતિ દેખાશે તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની પણ ખાતરી આપી છે। તો કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમમાં 2 આદિવાસી યુવકોના મારવાની ઘટનામાં રાજકારણ ગરમાયું છે। બંને મૃતકોના ઘરે હવે મંત્રીઓ આશ્વાસન આપવા આવી રહ્યા છે। ત્યારે રાજ્યકક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય સહિતના લોકો મૃતકોના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા। ત્યારે સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા અને વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે રાજકીય સ્ટન્ટ કરે છે, ઘટનાને લઈને રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે। મહત્વનું છે કે ગભાણા ગામે બંને પરિવારોને મળ્યા ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર 3 દિવસ પહેલા કોન્ટ્રાક્ટરના માણસે 2 સ્થાનિક આદિવાસી નિર્દોષ યુવાનોને ઢોર માર મારતા તેઓના કરુણ મોત થયા હતા, જેમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મૃતકના પરિવારને 8 લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવી છે। જે આમ આદમી પાર્ટીના 73 વર્ષના ધારાસભ્ય અને બીજા કોંગ્રેસના નેતાઓ આ જે અત્યાર સુધી થઈ ગયું થઈ ગયા તો સારી બાબત છે, પણ હવે રહીને એને 13 તારીખે એક રાજકીય મુદ્દો બનવા માંગે છે। એક શ્રદ્ધાંજલિના બાના હેઠળ આનો મોટી સંખ્યામાં કાર્યક્રમ કરવા માંગે છે। આ તદ્દન આ એક રાજકીય એમનો આ સ્ટન્ટ છે। તો રાજ્ય શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। મહેસાણા જિલ્લાના કડીની બુડાસણ પ્રાથમિક શાળામાં શિક્ષિકા ગાયબ છે। 12 સપ્ટેમ્બર 2023 એટલે કે લગભગ છેલ્લા 11 મહિનાથી આશાબેન પટેલ શાળામાં ગેરહાજર છે। હાલ 2 વર્ગ વચ્ચે એક જ શિક્ષક છે। શિક્ષિકા ગેરહાજર રહેતા બાળકોના ભણતર પર ખરાબ અસર પડી રહી છે। પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। ન તો તેણે રાજીનામું આપ્યું છે કે ન તો તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની વાતો થાય છે, પણ શું આવી રીતે ભણશે ગુજરાત? સ્કૂલમાંથી પંચાયતમાંથી રજૂઆત કરેલ છે, તો 12 મહિનાથી એમની જગ્યાએ કોઈ શિક્ષક આવ્યું નથી। એમનું રાજીનામું પણ લીધું નથી, સસ્પેન્ડ પણ કર્યા નથી। 12 મહિના સુધી એક વર્ગમાં 2 શિક્ષક 2 વર્ગમાં ભણાવે તો બાળકના ભવિષ્યનું થોડું તકલીફ પડે અને 1 વર્ષ પાછા પડી જાય। તો વડોદરાવાસીઓ ઘી ખાતા પહેલા ચેતી જજો। ફરી એકવાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। શહેરના ગોત્રી વિસ્તારમાં નકલી ઘીનો વેપાર કરતી બંસીધર ડેરીમાં દરોડા પાડ્યા। ગત રાત્રે પોલીસ અને આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા। આરોગ્ય વિભાગે 51,700 રૂપિયાનો 130 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે। ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે પોલીસ કાર્યવાહી થશે। વેપારી લાયસન્સ વગર વેપાર કરતો હોવાનું પણ સામે આવ્યું છે। સસ્તા અનાજની દુકાનમાં શંકાસ્પદ ઘીનો જથ્થો રાખ્યો હતો।
તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે। અમદાવાદમાં ઠેર ઠેર ભૂવા પડવાને લઈને અહેવાલ પ્રસારિત થયો હતો। તેને લઈને સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે। દરેક ઝોનમાં 100 લેખે 700 વેન્ટિલેટિંગ કોલમ નખાશે। ડ્રેનેજ લાઇનમાંથી નીકળતા મિથેન ગેસનો નિકાલ કરાશે। તો પ્રાથમિક તબક્કે એક ઝોનમાં પ્રોજેક્ટ શરૂ કરાશે। મહાનગરપાલિકાની અંદર જે ડ્રેનેજ સિસ્ટમ છે તેના ઉપર વેન્ટિલેટર પોલ ઊભા કરવામાં આવે, પરિણામે આ પોલમાંથી વાયુ સીધા વાતાવરણની અંદર ભરી જાય છે અને નીચે ડ્રેનેજ લાઇન પર એનું પ્રેશર થતું નથી। પરિણામે એ ભૂવાની સમસ્યામાંથી પણ છુટકારો મળશે અને ત્યાં ગટરની અંદર ડ્રેનેજ ઉત્પન્ન થતા જે વાયુ છે એ વાતાવરણમાં પણ ભરી જશે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં મંજૂર થયેલી નવી શાળાનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ છે। તેના કારણે બાળકોનું ભણતર પણ ખોરવાઈ રહ્યું છે। લાંબા સમયથી શાળાનું કામ બંધ રહેતા આગેવાનોએ શિક્ષણ મંત્રીને ફરિયાદ કરી હતી। શિક્ષણ મંત્રીને ફરિયાદ મળતા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સ્થળ પર પહોંચ્યા હતા। સમરોલી પ્રાથમિક શાળાની સરપ્રાઇઝ વિઝિટ કરી 2 દિવસમાં તમામ વિગતો મંગાવવા આદેશ કર્યો છે। વધુમાં એક શિક્ષણ મંત્રીએ 1 અઠવાડિયામાં કામ શરૂ કરવાની ખાતરી આપી છે। શાળાની કામગીરીમાં ક્ષતિ દેખાશે તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની પણ ખાતરી આપી છે। તો કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમમાં 2 આદિવાસી યુવકોના માર મારવાની ઘટનામાં રાજકારણ ગરમાયું છે। બંને મૃતકોના ઘરે હવે મંત્રીઓ આશ્વાસન આપવા આવી રહ્યા છે। ત્યારે રાજ્યકક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય સહિતના લોકો મૃતકોના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા। ત્યારે સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા અને વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે રાજકીય સ્ટન્ટ કરે છે। ઘટનાને લઈને રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે। મહત્વનું છે કે ગભાણા ગામે બંને પરિવારોને મળ્યા ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર 3 દિવસ પહેલા કોન્ટ્રાક્ટરના માણસે 2 સ્થાનિક આદિવાસી નિર્દોષ યુવાનોને ઢોર માર મારતા તેઓના કરુણ મોત થયા હતા, જેમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મૃતકના પરિવારને 8 લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવી છે। જે આમ આદમી પાર્ટીના 73 વસાવા ધારાસભ્ય અને બીજા કોંગ્રેસના નેતાઓ આ જે અત્યાર સુધી થઈ ગયું ગયા તો સારી બાબત છે, પણ હવે રહીને એને 13 તારીખે એક રાજકીય મુદ્દો બનવા માંગે છે। એક શ્રદ્ધાંજલિના બાના હેઠળ આનો મોટી સંખ્યામાં કાર્યક્રમ કરવા માંગે છે। આ તદ્દન આ એક રાજકીય એમનો આ સ્ટન્ટ છે। તો રાજ્ય શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। મહેસાણા જિલ્લાના કડીની બુડાસણ પ્રાથમિક શાળામાં શિક્ષિકા ગાયબ છે। 12 સપ્ટેમ્બર 2023 એટલે કે લગભગ છેલ્લા 11 મહિનાથી આશાબેન પટેલ શાળામાં ગેરહાજર છે। હાલ 2 વર્ગ વચ્ચે એક જ શિક્ષક છે। શિક્ષિકા ગેરહાજર રહેતા બાળકોના ભણતર પર ખરાબ અસર પડી રહી છે। પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। ન તો તેણે રાજીનામું આપ્યું છે કે ન તો તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની વાતો થાય છે, પણ શું આવી રીતે ભણશે ગુજરાત? સ્કૂલમાંથી પંચાયતમાંથી રજૂઆત કરેલ છે, તો 12 મહિનાથી એમની જગ્યાએ કોઈ શિક્ષક આવ્યું નથી। એમનું રાજીનામું પણ લીધું નથી, સસ્પેન્ડ પણ કર્યા નથી। 12 મહિના સુધી એક વર્ગમાં 2 શિક્ષક 2 વર્ગમાં ભણાવે તો બાળકના ભવિષ્યનું થોડું તકલીફ પડે અને 1 વર્ષ પાછા પડી જાય। 20 લાખનું બિલ આવ્યું છે। રેગ્યુલર બિલ કરતા 1000 ગણું વધુ બિલ આવ્યું। 2 મહિનાનું 20 લાખ બિલ આવતા હોશ ઉડી ગયા। ઘરમાં માત્ર 4 પંખા, 1 ફ્રીજ, 1 ટીવી અને 8 ટ્યુબલાઇટ તેમજ પાણીની મોટરનો વપરાશ કરતા ઘર માલિકને અધધ બિલ આવ્યું, જે બાદ તેઓ પણ ચોંકી ગયા। પરિવારનું આજીવન લાઇટ બિલ કદાચ 1 લાખ પણ ન થાય એવા પરિવારને 20 લાખ રૂપિયાનું બિલ પકડાવ્યું। બિલીમોરા શહેરના ખાડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ સુક્કરભાઈ પટેલને રેગ્યુલર બિલ કરતા 1000 ગણું લાઇટ બિલ પધરાવતી દક્ષિણ ગુજરાતની વીજ કંપનીઓ છે। બિલ બાબતે ઘરમાલિકે ડીજીવીસીએલનો સંપર્ક કરતા અધિકારીએ આજે રજા હોય સોમવારે અરજી આપવી, ત્યારબાદ જોઈશું એવો ઉડાવ જવાબ આપ્યો છે। 4 જણા, તેમાંથી 3 જણા તો નોકરી પર જાય, 1 જ જણ ઘરમાં હોય ને એક નાનું છોકરું છે।
ટીવીનો બી કોઈ એટલો વપરાશ થતો નથી, મોબાઈલ પર્સનલ બધાના. કોલ કરેલો તો એમ કે સોમવારે આવજો, સોમવારે ઓફિસ ખુલે ત્યારે તમારું કંઈ આવશે એમ કે. અને વિચાર કરવો જોઈએ, 20 લાખ રૂપિયા ઘર જોઈને એ લોકો 20 લાખ રૂપિયા ભરવાના કેવી રીતના, એ લોકોએ વિચાર કરવો જોઈએ ને. આટલું બધું બિલ લખીને જાય તો હવે પછી જો આટલું બધું બિલ લઈને એ લોકોની ભૂલ હોય ને તો પછી અમે તો ગુસ્સો થઈને એ લોકોને મારી જ લેવું પછી તો. આવું થોડું ચાલે. એ લોકો ઘર જોઈને તો વિચાર કરવો જોઈએ કે 20 લાખ અમારી પાસે હટે તો અમે આવા ઘરમાં થોડા રહેતે, એવો તો વિચાર કરવો જોઈએ ને લખેવા પહેલાં કે 20 લાખ રૂપિયા આ લોકો સામાન્ય માણસ કઈ રીતે ભરવાના. સવારના જાય, સાંજે નોકરી પરથી આવે, માણસને 5-10 મિનિટનો ટાઈમ બી નહીં મળે ઘરે. ને એ લોકો સામાન્ય પરિવારમાંથી આવે છે, તે છતાં પણ એ લોકોનું આ JBમાં આપણે ઘણીવાર સાંભળીએ કે વધારે બિલ લખી જાય, પણ આ તો હદ થઈ ગઈ કે એ લોકોની ઘરમાં ટ્યુબલાઇટ છે, 4-5 ટ્યુબલાઇટ છે, પંખા છે ને 1 ટીવી છે, 2 ફ્રીજ છે ને પાણીની મોટર છે, તે છતાં પણ એ લોકોનું બિલ 20 લાખ રૂપિયા આપી દીધું JB વાળાએ. એ લોકોના ઘરની પરિસ્થિતિ તો જુઓ. તો વડોદરાવાસીઓ ઘી ખાતા પહેલા ચેતી જજો. ફરી એકવાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ગોત્રી વિસ્તારમાં નકલી ઘીનો વેપાર કરતી બંસીધર ડેરીમાં દરોડા પાડ્યા. ગત રાત્રે પોલીસ અને આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે 51,700 રૂપિયાનો 130 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે. ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે પોલીસ કાર્યવાહી થશે. વેપારી લાયસન્સ વગર વેપાર કરતો હોવાનું પણ સામે આવ્યું છે. સસ્તા અનાજની દુકાનમાં શંકાસ્પદ ઘીનો જથ્થો રાખ્યો હતો. તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે. અમદાવાદમાં ઠેર ઠેર ભૂવા પડવાને લઈને અહેવાલ પ્રસારિત થયો હતો. તેને લઈને સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. દરેક ઝોનમાં 100 લેખે 700 વેન્ટિલેટિંગ કોલમ નખાશે. ડ્રેનેજ લાઇનમાંથી નીકળતા મિથેન ગેસનો નિકાલ કરાશે. તો પ્રાથમિક તબક્કે એક ઝોનમાં પ્રોજેક્ટ શરૂ કરાશે. મહાનગરપાલિકાની અંદર જે ડ્રેનેજ સિસ્ટમ છે તેના ઉપર વેન્ટિલેટર પોલ ઊભા કરવામાં આવે, પરિણામે આ પોલમાંથી વાયુ સીધા વાતાવરણની અંદર ભરી જાય છે અને નીચે ડ્રેનેજ લાઇન પર એનું પ્રેશર થતું નથી. પરિણામે એ ભૂવાની સમસ્યામાંથી પણ છુટકારો મળશે અને ત્યાં ગટરની અંદર ડ્રેનેજ ઉત્પન્ન થતા જે વાયુ છે એ વાતાવરણમાં પણ ભરી જશે. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં મંજૂર થયેલી નવી શાળાનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ છે. તેના કારણે બાળકોનું ભણતર પણ ખોરવાઈ રહ્યું છે. લાંબા સમયથી શાળાનું કામ બંધ રહેતા આગેવાનોએ શિક્ષણ મંત્રીને ફરિયાદ કરી હતી. શિક્ષણ મંત્રીને ફરિયાદ મળતા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સ્થળ પર પહોંચ્યા હતા. સમરોલી પ્રાથમિક શાળાની સરપ્રાઇઝ વિઝિટ કરી 2 દિવસમાં તમામ વિગતો મંગાવવા આદેશ કર્યો છે. વધુમાં એક શિક્ષણ મંત્રીએ 1 અઠવાડિયામાં કામ શરૂ કરવાની ખાતરી આપી છે. શાળાની કામગીરીમાં ક્ષતિ દેખાશે તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની પણ ખાતરી આપી છે. તો કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમમાં 2 આદિવાસી યુવકોના માર મારવાની ઘટનામાં રાજકારણ ગરમાયું છે. બંને મૃતકોના ઘરે હવે મંત્રીઓ આશ્વાસન આપવા આવી રહ્યા છે. ત્યારે રાજ્યકક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય સહિતના લોકો મૃતકોના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા. ત્યારે સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા અને વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે રાજકીય સ્ટન્ટ કરે છે. ઘટનાને લઈને રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે. મહત્વનું છે કે ગભાણા ગામે બંને પરિવારોને મળ્યા ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર 3 દિવસ પહેલા કોન્ટ્રાક્ટરના માણસે 2 સ્થાનિક આદિવાસી નિર્દોષ યુવાનોને ઢોર માર મારતા તેઓના કરુણ મોત થયા હતા. જેમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મૃતકના પરિવારને 8 લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવી છે. જે આમ આદમી પાર્ટીના 73 વસાવા ધારાસભ્ય અને બીજા કોંગ્રેસના નેતાઓ આ જે અત્યાર સુધી થઈ ગયું થઈ ગયા તો સારી બાબત છે, પણ હવે રહીને એને 13 તારીખે એક રાજકીય મુદ્દો બનવા માંગે છે. એક શ્રદ્ધાંજલિના બાના હેઠળ આનો મોટી સંખ્યામાં કાર્યક્રમ કરવા માંગે છે. આ તદ્દન આ એક રાજકીય એમનો આ સ્ટન્ટ છે. તો રાજ્ય શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાના કડીની બુડાસણ પ્રાથમિક શાળામાં શિક્ષિકા ગાયબ છે.
સપ્ટેમ્બર 2023 એટલે કે લગભગ છેલ્લા 11 મહિનાથી આશાબેન પટેલ શાળામાં ગેરહાજર છે. હાલ 2 વર્ગ વચ્ચે એક જ શિક્ષક છે. શિક્ષિકા ગેરહાજર રહેતા બાળકોના ભણતર પર ખરાબ અસર પડી રહી છે. પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ન તો તેણે રાજીનામું આપ્યું છે કે ન તો તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની વાતો થાય છે, પણ શું આવી રીતે ભણશે ગુજરાત? સ્કૂલમાંથી પંચાયતમાંથી રજૂઆત કરેલ છે, તો 12 મહિનાથી એમની જગ્યાએ કોઈ શિક્ષક આવ્યું નથી. એમનું રાજીનામું પણ લીધું નથી, સસ્પેન્ડ પણ કર્યા નથી. 12 મહિના સુધી એક વર્ગમાં એક શિક્ષક 2 વર્ગમાં ભણાવે તો બાળકના ભવિષ્યનું થોડું તકલીફ પડે અને 1 વર્ષ પાછા પડી જાય.